આજ રોજ સમગ્ર દેશભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી રહી છે। તે નિમિત્તે ભુજ શહેરની ઐતિહાસિક મુખ્ય દરગાહ મધ્યે અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા દરગાહના મુતવલી સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજ રોજ વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ દેશભરમાં પણ શાંતિ અને અમનનું વાતાવરણ રહે તે પ્રકારે બંદગી કરવામાં આવી હતી। ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે તેઓ, વધુ સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ સૈયદ ખૈરશાહ હાજી હાશિમ શાહ, ભુજ શહેર ઐતિહાસિક મુખ્ય ઈદગાહ મુતવલી। આજે અમે ભુજ શહેરની મુખ્ય ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝહાની બહુ જ શાંતિપૂર્વક અને ભાઈચારા સાથે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરી। તેમાં બહુ જ મોટી તાદાદમાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ અને કુરબાનીના જજબાથી ઈદની ઉજવણી કરી છે। ઈદ ઉલ અઝહા આપણને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ એમનો અલ્લાહ તબારક વ તાલાના હુકમનું પાલન અને એમની કુરબાની કરવાનું શીખાવે છે। અને આ તહેવાર ફક્ત ખાલી એક જનાવર કુરબાન કરવાનું નથી, બલકે આ તહેવાર આપણને પોતાનો અહંકાર, દિલમાં જે નફરત છે એ અને જે બુરાઈઓ છે એને પણ કુરબાન કરવાનો સંદેશ આપે છે। ત્યારબાદ નમાઝ થઈ ગઈ, ત્યારબાદ મેં દુઆ કરી, જેમાં ખાસ કરીને આપણા દેશ માટે પણ દુઆ કરી કે આપણા દેશમાં ભાઈચારો અને અમન રહે અને આપણા દેશમાં શાંતિ જળવાઈ રહે અને આપણા દેશને વધુમાં વધુ તરક્કી મળતી રહે। હું મારી સમાજ સૈયદ સમાજ વતીથી તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું। તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારક। अस्सलाम वालेकुम। पहले तो सर्व कच्छवासीओ, गुजरातवासीओ, भारतवासीओ અને વિશ્વવાસીઓને બકરીદ પ્રસંગે હાર્દિક શુભેચ્છા। અલ્લાહને અલ્લાહની જાત બધેને શિક્ષિત આપે અને શાલીનતા, સદગુણ અને સાદગીને પ્રેરણા આપે એ દિવસે, આજને દિવસે દુઆ છે। ખાસ કરીને બકરીદનો મતલબ જ એ છે કે કુરબાની એટલે કે તમને મને ને આપણે સૌને ખબર છે કે કુરબાની કેને કહેવાય, કુરબાની કેવી હોય। અમારા અલ્લાહ તરફથી જે પણ આદેશ મળ્યો છે એના અનુસંધાને અમે એનું પાલન કરી છીએ ને 110% અમે એની કોશિશ કરી છે। ખાસ કરીને જ્યારે હજનો મહિનો છે, હજનો મહિમા પૂરો થયો અને જ્યારે આજે બકરીદની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે ઈદ ઉલ અઝહા કહેવામાં આવે છે એને, ને આજે જાનદાર રીતે મુખ્ય ઈદગાહ ઉપર નમાઝ પઢાવવામાં આવી। એકબીજાને અમે દરેકને ઈદ મુબારક કરી અને હાર્દિક શુભેચ્છા આપી। અલ્લાહની જાત આવતો વરસાદ સુચારો વરસાદ થાય એવી સાથે દુઆ કરવામાં આવી હતી।